અમરેલી નગરપાલિકાની ખાલી પડેલી 2 સીટોમાં પેટા ચૂંટણીમાં ઉમેદવારોની ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે। અમરેલી નગરપાલિકાની પેટા ચૂંટણીમાં 2 સીટો માટે કુલ 8 ફોર્મ ભરાયા છે। અમરેલી નગરપાલિકા વોર્ડ નંબર 5 અને 7 માં ભાજપમાં 4 ફોર્મ ભરાયા છે, જેમાં બંને વોર્ડમાં એક ડમી ઉમેદવાર મળે અને કુલ 4 ફોર્મ ભાજપના ભરાયા, જ્યારે બંને વોર્ડમાં એક ફોર્મ અને એમ કોંગ્રેસના 2 અને આમ આદમી પાર્ટીમાંથી 2 ફોર્મ ભરાયા છે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। આજરોજ અમરેલી નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો અને બપોરે 3 વાગ્યા સુધીમાં કુલ વોર્ડ નંબર 5માં 4 ફોર્મ અને વોર્ડ નંબર 7માં પણ 4 ફોર્મ મળેલ છે, જેમાં ભારતીય જનતા પાર્ટી તરફથી એક ઉમેદવારનું અને એક ડમી ઉમેદવારનું એમ 2 ફોર્મ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી 1 ફોર્મ અને આપ તરફથી 1 ફોર્મ, એમ કુલ બંને વોર્ડમાં આ પ્રમાણે ફોર્મ મળ્યા છે। ટોટલ 15 ફોર્મનું વિતરણ થયું હતું, જેમાંથી 8 ફોર્મ પરત આવ્યા છે।